તો કોંગ્રેસે બેંક એકાઉન્ટ ફ્રીઝ થવા મામલે ભાજપ પર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલે ભાજપ પર આરોપ લગાવ્યા છે કે લોકસભા ચૂંટણીના સમયે ભાજપે એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા। વસ્તુ અમને એમણે 2017-18 માં કીધી હોત તો અત્યાર સુધીમાં અમારો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી ગયો હોત, અમને ન્યાય મળી ગયો હોત, નિર્ણય થઈ ગયો હોત। ભારતીય જનતા પાર્ટી જાણતી હતી કે અમે ખોટા છીએ, પણ ચૂંટણી સમયે આના એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો કોંગ્રેસ ચૂંટણી જ ના લડી શકે। આ કારણોસર એકાઉન્ટો ફ્રીઝ કર્યા। એટલે હવે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલમાં, હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ માન્યું ને કહ્યું કે ના, આટલા મુદ્દા ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે જોયા નથી, ફરી જોવે, ફરી પાછું ટ્રિબ્યુનલમાં। એ લડાઈ લડતા લડતા અમે જઈએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અને વગર જવાબદારીનું વહન કરતી હોત તો તેમણે સમયસર આવકવેરાનું રિટર્ન ભર્યું હોત, દેશના કાનૂન મુજબ એમણે વિગતો આપી હોત। પણ એ સ્પષ્ટ છે કે આ એક એમની ન કરવાના કારણે, જે કાયદાનું પાલન નથી કર્યું એને લીધે આ દિવસ આવ્યો છે। અને એમાં બીજા કોઈને દોષ દેવો એ કેટલી હદે યોગ્ય છે એ લોકો નક્કી કરે। ઇન્કમ ટેક્સના કાયદા પ્રમાણે જે માન્ય રાજકીય પાર્ટીઓ છે એમને આવકવેરામાંથી મુક્તિ છે, અને એ જે પાર્ટી યોગ્ય સમયે જે નિયમ પ્રમાણે રિટર્ન ભરે અને બધી વિગતો આપે એને એની આવક ઉપર કોઈ કરવેરો ભરવાનો હોતો નથી।